નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ખબર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 1 જુલાઈ 2023 બપોરના 12:30 વાગ્યાના હવામાન સમાચારની સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના ભારેથી અતિભારે વરસાદ વરસી જતા કેટલાક ઠેકાણે પરિસ્થિતિ કપરી બની છે। સૌથી વધુ વિસાવદરમાં 22 કલાકમાં 14 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી ગયો છે। આ સિવાય જામનગર, અંજાર, કપરાડા, ખેરગામ પણ અતિભારે વરસાદ થયો છે। આજથી વરસાદનું જોર ઘટવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ અમદાવાદ અને ગાંધીનગર સહિતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેમાં ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। આગામી 4 દિવસ સુધી રાજ્યમાં વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ થઈ શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના જૂનાગઢ, જામનગર, અમરેલી, બોટાદ વિવિધ ભાગોમાં ભારે વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે જૂનાગઢના વિસ્તારમાં 14.6 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ સિવાય જામનગર, કપરાડા, ખેરગામમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। સાથે જ 2 જુલાઈએ પણ રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરે છે। હવામાન વિભાગે જુલાઈની શરૂઆતથી જ વરસાદનું જોર ઘટવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। સાથે જ 3 જુલાઈએ રાજ્યના દક્ષિણ ભાગમાં તથા ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને દીવમાં સામાન્યથી હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે કચ્છ તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ 4 જુલાઈએ દાહોદ, પંચમહાલ, દ્વારકા, પોરબંદર, જામનગર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે। હવામાન વિભાગે તારીખ 2 થી 4 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદનો ખતરાની સંભાવના વ્યક્ત કરી નથી। આ વર્ષે અત્યાર સુધીમાં શુક્રવારે બપોરે જ IMD અમદાવાદે જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સિઝનનો જે વરસાદ થવો જોઈએ તેના કરતાં 107% વધુ વરસાદ થયો છે। ગુજરાતમાં આ સમય સુધીમાં સિઝનનો સામાન્ય વરસાદ 110 mm થતો હોય છે, તેની આ વર્ષે અત્યાર સુધીમાં 229.2 mm વરસાદ નોંધાયો છે। તો બસ આજના હતા એટલા સમાચાર। ફરી મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર ચેનલ।